ઘણા કહે છે કે તારી ચેનલ નું નામ છે આહુ દેશી કેમ રાખ્યું છે ભાવલા વ્લોગ, પણ આ ચેનલ નું નામ રાખવા પાછળ એક કારણ છે. મેં આ ચેનલ છે એ માટે નથી બનાવી છે. હાજી મિત્રો, કેમ છે? મજા? મને સ્વાગત છે તમારું ભાવલાના નવા વ્લોગમાં. આજે છે 26મી જાન્યુઆરી ને આપણે જવાના છીએ કાકીડી પ્રાથમિક શાળામાં ધ્વજવંદન અને કાર્યક્રમ છે નિહાળવા. આ છે આપણા મામા, જેની સાથે આપણે જવાનું છે આ ગાડી લઈને. નિશાળા પહોંચ્યા ત્યાં તો બધા બાળકો એના કાર્યક્રમની તૈયારી કરતા હતા. ધ્વજવંદન કર્યા બાદ એક પછી એક નાટકો, ડાન્સ અને અભિનય રજૂ થયા. અત્યારે હવે ધ્વજવંદનનો કાર્યક્રમ પૂરો કરીને આપણે પહોંચી ગયા છીએ વાડીએ, અને આજે વારવાનું છે આપણે પાણી. પહેલા તો આપણે થોડુંક ખાઈ લઈએ, કારણ કે પછી ટાઈમ નહીં મળે ખાવાનો. આવી શાંતિ ને આ ચકલીઓનો શોર છે ને આપણે ખાલી વાડી વાળા છે માણી શકે, કારણ કે શહેરમાં એટલું ટ્રાફિક, એટલું ધ્વનિ પ્રદૂષણ. અહીંયા હાવ પ્રકૃતિમય વાતાવરણ હોય. અહીંયા તમને સંભળાય ખાલી આ ચકલીઓનો અવાજ. ઘણા કહે છે કે તારી ચેનલ નું નામ છે આહુ દેશી કેમ રાખ્યું છે ભાવલા વ્લોગ, એટલે એનું કેવું છે કે ખરાબ લાગે છે એમ. પણ આ ચેનલ નું નામ રાખવા પાછળ એક કારણ છે. આના માટે હું સ્પેશિયલ એક વ્લોગ બનાવવાનો છું કે આ ચેનલ નું નામ મેં અચાનક મહેમાન આવી ગયા. આજે વારવાનું છે આખો દિવસ પાણી, તો આપણે લઈ આવ્યા ટોપી ને આ છે આપણા ઘઉં. હવે આ જલ્દી પોક પડાય એવા થાય તો સારું. ઓહો, રમવામાં તમારી સાથે વાતો કરવામાં રહ્યા ત્યાં પાણી વધી ગયું. આ આપણી કાંજીની ડુંગળી, ખૂંટિયા અને ગાયો ખાઈ ગયા, અને આ બાજુના જ ઘઉં એ પણ ખૂંટિયા ખાઈ ગયા. આ તો આખો ક્યારો ઉઠી ગયા. શું કરવું ભાઈ, ખાઈ જાય. ઘણી વાર સીંડું ખુલ્લું મેકાઈ જાય, કે ગમે એ ખૂંટિયો હોય એ સીંડું તોડીને અંદર ગળી જાય, એટલે હાલ્યા કરે આમાં થોડું ઘણું એના ભાગનું એ ખાઈ જાય. તો બસ આજે તો આખો દિવસ પારવાનું છે પાણી, એટલે વ્લોગમાં કંઈ નવું નથી. એટલે આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ. પણ ઘણા સવાલો છે કે મેં મારી ચેનલનું નામ ભાવલા વ્લોગ શા માટે રાખ્યું, આટલો સમય છતાં મેં વ્લોગિંગ શા માટે સ્ટાર્ટ કરી, અને બીજા ઘણા પ્રશ્નો. આ સવાલોના જવાબો માટે આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવીશું, જેથી બન્યા રહેજો ચેનલ ઉપર. અને જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો, જેથી આપણો આવતો વ્લોગ તમને સૌથી પહેલા પહોંચી શકે.